બજારમાં આજે કન્સોલિડેશનનો મૂડ નિફ્ટી હળવા દબાણ સાથે 24,800ની નીચે, નિફ્ટી બેંકમાં 100 પોઈન્ટનો વધારો, પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપમાં મજબૂતી, બંને ઇન્ડેક્સમાં 5%ની તેજી. ડિફેન્સ શેરોમાં તેજી જોવા મળી, ઇન્ડેક્સ લગભગ 2% વધ્યો. ગોલ્ડમેન સેક્સના તેજીના અહેવાલથી સોલાર ઇન્ડસ્ટ્રીનો શેર લગભગ 3% વધીને ફ્યુચર્સના ટોચના ગેનર્સમાં સામેલ, સાથે BEL પર 2%નો વધારો નિફ્ટીના ટોચના ગેનર્સમાં જોડાયો. સમ્માન કેપિટલ તેમાં 43.5% હિસ્સેદારી ખરીદવાની. અબુધાબીની IHC 17% ડિસ્કાઉન્ટ પર 8,850 કરોડ રૂપિયામાં થશે ડીલ. રોકાણ બાદ કંપનીના નવા પ્રમોટર બનશે IHC. વધારાના 26% હિસ્સા માટે લાવશે ઓપન ઓફર. સમાચાર બાદ સ્ટોકમાં આજે 5%નો આવ્યો ઘટાડો. પોઝિટિવ બિઝનેસ અપડેટને કારણે બીજા ત્રિમાસિકમાં વીમાર્ટનો શેર લગભગ 5% વધ્યો. કંપનીની આવક 22%નો વધારો, તો અપડેટ પછી CSB બેંક અને ઇન્ડિયન બેંકમાં પણ લગભગ 2%નો વધારો નોંધાયો. આજે ખુલ્યો કોવર્કિંગ સ્પેસ કંપની વીવર્ક ઇન્ડિયાનો IPO. પ્રાઇસ બેન્ચ 615 થી 648 રૂપિયા. કંપનીની યોજના 300 કરોડ એકત્ર કરવાની. ઇસ્યુ સંપૂર્ણ રીતે ઓફર ફોર સેલ. 10:30 વાગે મેનેજમેન્ટ પર આપણી સાથે IPO પર ચર્ચા કરવા જોડાશે.